નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડેમી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ આ ચેપ્ટર વિશે સંપૂર્ણ માહિતી લઈશું. તો મિત્રો, તમે વિડીયો એક વખત શરૂ કરો તો અંત સુધી જોવાનું રાખો, જેથી તમે વિડીયો સંપૂર્ણ અને સારી રીતે સમજી શકો. તો આપણે વાત કરીએ મિત્રો કે આપણા ભારતની અંદર કૃષિ એટલે કે ખેતી. આપણો જે ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, બરાબર. મોટાભાગના જે લોકો છે એમની જે આર્થિક પ્રવૃત્તિ જે છે એ શું છે? ખેતી જ છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું છે? તો કે કૃષિ રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતીના કાર્યમાં જોડાયેલા છે. આપણી ભારતની અંદર 60% લોકો એટલે કે જો મિત્રો 100 વ્યક્તિઓ હોય તો એમાંથી 60 વ્યક્તિઓ તો ખેતી જ કરતા હોય છે. ભારતના લોકો માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. તમને ખબર જ છે મિત્રો કે મોટા મોટા જે ઉદ્યોગો છે એની અંદર જે કાચા માલની જરૂર પડતી હોય છે એ પણ આપણને ક્યાંથી મળે છે? ખેતીમાંથી જ મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. મિત્રો, ભારત એક ખેતી પ્રધાન દેશ હોવાનું મુખ્ય કારણ શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે ફળદ્રુપ મેદાનો, બરાબર. ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરો વિકાસ સાધી શકાયો નથી. શું કહે છે મિત્રો? કે આટલું બધી આપણા જોડે અનુકૂળતા હોવા છતાં પણ આપણે ખેતી ક્ષેત્રે જોઈએ એવો વિકાસ સાધી શક્યા નથી. તો એકંદરે શું થાય છે કે ભારતના જે ખેડૂત છે એ ગરીબ અને કેવા છે? નિરક્ષર છે. તો એના પાછળનું રીઝન શું છે? કારણ શું છે? તો કે સિંચાઈની અપૂરતી સગવડ, બરાબર. સમયસર જે પાક છે એને પાણી ન મળવું, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ તમને ખબર જ છે મિત્રો કે કોઈ પણ સિઝનની અંદર અત્યારે વરસાદ ભારતની અંદર આવી જાય છે. એક વધતી જતી આપણી વસ્તી અને બીજું છે કુટુંબનું મોટું કદ. તમને ખબર જ હશે કે જે લોકો ખેડૂતો હશે એનું કુટુંબનું કદ હંમેશા મોટું હોય છે, કારણ કે ખેડૂતો મોટા ભાગે એક જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય છે. બીજું છે કે નાના કદના ખેતરો. મિત્રો, જો તમે નાના કદના ખેતરો હશે તો શું થશે કે એની અંદર તમે કોઈ પણ વસ્તુ એપ્લાય કરશો, બરાબર, તો એ તમને થોડુંક મોંઘું પડતું હોય છે. એટલા માટે એક આ પણ કારણ રહે છે. પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, બરાબર. આપણા જે ભારતના ખેડૂતો છે એ કંઈક નવું કરવાનું વલણ ધરાવતા નથી, બરાબર. એમને કંઈક નવું કરવામાં સંકોચ થતો હોય છે. રાસાયણિક ખાતર અને સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષણ વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરે લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્ત્વનો વ્યવસાય છે. શું થાય છે મિત્રો? અહીંયા કે જે શિક્ષિત વર્ગ છે, બરાબર, એ લોકોનું અત્યારે પ્રાયોરિટી શું થઈ જાય છે કે આપણે ગવર્મેન્ટ જોબ મેળવવી અથવા તો કોઈ એવી જગ્યાએ કંપનીમાં જોબ મેળવવી. પણ કોઈ પણ શિક્ષિત વર્ગ અત્યારે હાલ એ ખેતીમાં જોડાવા માગતો નથી કે ખેતીની અંદર કંઈ ઇનોવેશન કરીને કંઈક સારી એવી બાબતો ઉમેરીને, બરાબર, ખેતીને આગળ લાવવામાં, ખેતીને ઇઝી બનાવવામાં કે ખેતીને ફળદ્રુપ અને પોષણયુક્ત બનાવવામાં કોઈ માનતું નથી, બરાબર. એટલા માટે અને ખેતી કરનાર વ્યક્તિઓને દરજ્જો દિવસે ને દિવસે ઘટતો જાય છે. અત્યારના બાળકોને તમે પૂછશો કે બેટા તું મોટો થઈને શું બનવા માગે છે, તો કોઈ તમને એવું નહીં કે હું ખેડૂત બનવા માગું છું.
સીધો એક જ જવાબ હશે. કોઈ કહેશે એન્જિનિયર બનવા માગું છું, અથવા કોઈ કહેશે હું CA બનવા માગું છું, બરાબર, અથવા તો કોઈ કહેશે ડૉક્ટર બનવા માગું છું, શિક્ષક બનવા માગું છું, પણ કોઈ એવું નહીં કહે કે હું મોટો થઈને ખેડૂત બનવા માગું છું, બરાબર મિત્રો. તો આ એક ઉતરતો દરજ્જાનું લોકો માને છે ખેતી કરવી, એટલા માટે પણ આ જે વ્યવસાય છે એ દિવસે દિવસે થોડો ઓછો થતો જાય છે. હવે વાત કરીએ મિત્રો કે ભારતની અંદર કૃષિના પ્રકારો કયા છે. તો ભારતના લોકો સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. તો જે આ ખેતીના પ્રકારો પાડ્યા છે એની અંદર પહેલું છે જીવન નિર્વાહ ખેતી. તો મિત્રો જીવન નિર્વાહ ખેતી, તો મિત્રો તમારે જે આ પ્રશ્ન કઈ રીતે યાદ રાખવું. માનો કે તમને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે ભારતની અંદર કૃષિ વિશે સમજાવો અને કૃષિના પ્રકારો જણાવો. તો કૃષિના પ્રકારો પહેલાં તમારે મોઢા કરી દેવાના કે કયા કયા પ્રકારો છે. તો કે પહેલાં એક જીવન નિર્વાહ ખેતી, બીજું સૂકી ખેતી, ત્રીજું આર્દ્ર ખેતી, ચોથું સ્થળાંતરિત ખેતી, પાંચમું બગાયતી ખેતી અને છઠ્ઠું સઘન ખેતી. આટલા તમે ખાલી ફક્ત નામ યાદ રાખી દેશો મિત્રો, તો હું તમને ગેરંટી મારું છું કે હું તમને આજે એટલું સરસ રીતે સમજાવીશ કે તમે ફક્ત એના નામ પરથી જ એના વિશેનું જે ડિસ્ક્રિપ્શન તમારે જે લખવાનું છે, જે મુદ્દાઓ લખવાના છે, તમને યાદ થઈ જશે. તો જીવન નિર્વાહ ખેતી, તો જીવન અને નિર્વાહ એટલે કે જીવનનું નિર્વાહ કરવા માટેની ખેતી. જીવનનું નિર્વાહ કરવું એટલે કે જીવન ચલાવવું, જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે, વાપરવા માટે જે પૈસાની જરૂર પડે છે એટલા પૈસા માટેની જ જે ખેતી છે એટલે શું કહેવાય? જીવન નિર્વાહ ખેતી, બરાબર. તો આપણે જોઈએ ટેક્સ્ટ બુકમાં શું આપેલું છે કે આઝાદી પછી આયોજન પંચની અનેક ખેતી વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં કેવી છે? નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી, બરાબર. મેં તમને કીધું એમ જ કે નાના જે ખેતરો હશે એમાં તમે મોંઘા બિયારણો નાખો, ખાતર નાખો, જંતુનાશક નાખો તો એ આપણને પોસાતું નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. શું થાય છે કે પોતાને ખાવા માટે, મતલબ ઘઉં વાયા છે તો ઘઉં પોતાના ઘરે ચાલે એટલા જ થાય છે, બરાબર. જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે, બરાબર. એટલે એના ઘરના જે ભરણ પોષણ છે એટલા જ થાય છે, એનાથી વધારે નથી થતા કે જે તે બહાર જઈને વેચી શકે અને એમાંથી પૈસા મેળવે અને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે, એવું બની શકતું નથી. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ પ્રવૃત્તિ જ ગણાય છે, બરાબર મિત્રો. એટલે કે પોતાના પૂરતું જ થાય છે, બરાબર. એમાંથી આગળ કંઈ પ્રગતિ થતી નથી. એટલે કે જીવનનું ફક્ત નિર્વાહ થાય છે, જેમ તેમ કરીને જીવન ચાલે છે, એટલા માટે એને શું કહેવાય છે? જીવન નિર્વાહ ખેતી. બીજું છે સૂકી ખેતી, બરાબર. તો સૂકી ખેતી મિત્રો તમે એ જોઈ શકો છો કે સૂકી ખેતી, તો સૂકી ખેતી પરથી તમને ખબર પડી જાય કે શું થાય. તો કે વરસાદ ઓછો પડે, બરાબર, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર જ આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહે છે, બરાબર. શું છે અહીંયા કે એક સેકન્ડ, બરાબર. અહીંયા શું છે કે સૂકી ખેતી પરથી આપણે શું યાદ રાખવાનું છે કે માનો કે સૂકી એટલે કે સૂકું, બરાબર. એટલે સૂકું ક્યારે થાય? જ્યારે વરસાદ ન પડે ત્યારે. એટલે આપણે શું યાદ રાખી દેવાનું મિત્રો આની અંદર કે જ્યારે વરસાદ ઓછો પડે છે અથવા તો એવા જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ છે અને માત્ર વરસાદ આધારિત જ હોય છે એ વિસ્તારની ખેતી, તો એ ખેતી કેવી કહેવાશે? સૂકી ખેતી કહેવાશે, બરાબર. તો જે આવો વિસ્તાર હોય છે ત્યાં આગળ કેવા પ્રકારના પાક થાય છે મિત્રો? તો અહીંયા આપેલું છે કે જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતનો એક આવો ભાલ પ્રદેશ છે જેની અંદર ચોમાસું પૂરું થાય બાદ જમીનની અંદર મિત્રો જે ભેજ હોય છે તેના લીધે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. અને આ ઘઉંને શું કહેવાય છે? ભાલિયા ઘઉં પણ કહેવાય
છે। બરાબર મિત્રો, તો આ એક ખાસ ધ્યાન રાખજો। ચલો હવે ત્રીજા નંબરની ખેતી છે આદ્ર ખેતી। તો જેમ મિત્રો આપણે યાદ રાખ્યું કે સૂકી ખેતી એટલે કે સૂકું ક્યારે થાય? જ્યારે વરસાદ ઓછો પડે ત્યારે। તો આદ્રનો સમાનાર્થી શબ્દ છે ભીનું। બરાબર, એટલે કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, બરાબર, સિંચાઈની સગવડ પણ વધુ છે, તેવા વિસ્તારોમાં આદ્ર ખેતી કરવામાં આવે છે। અહીંયા તમને આપેલું જ છે કે આદ્ર એટલે શું થાય મિત્રો? ભીનું થાય। તો આપણને ખ્યાલ આવી જ જાય મિત્રો કે જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? કે જીવનના નિર્વાહ માટે જ વપરાઈ જતી હોય એનો પાક, તો એવી ખેતી જીવન નિર્વાહ ખેતી કહેવાશે। સૂકી ખેતી એટલે જ્યાં ઓછો વરસાદ પડે છે અને જ્યાં બાજરી અને એ બધા જુવાર ને એવા બધા પાક ઉગાડવામાં આવે છે, તો એવી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે। આદ્ર ખેતી એટલે આદ્ર એટલે કે ભીનું, તો ભીનું એટલે કે ક્યારે થાય? જો વરસાદ વધારે પડે ત્યારે। તો વરસાદનું પ્રમાણ જ્યાં વધુ હોય, સિંચાઈની સગવડ વધુ હોય તેવા વિસ્તારોમાં થતી ખેતીને શું કહેવાશે? તો કે આદ્ર ખેતી કહેવાશે। તો મિત્રો આવો જે વિસ્તાર છે, બરાબર, તો ત્યાં આગળ કેવા પાક થાય છે? તો અહીંયા આપેલું છે એમ ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી, આવી બધી ખેતી ક્યાં થાય છે? તો કે જ્યાં આદ્ર ખેતી થતી હોય છે ત્યાં આવા બધા પાકો ઉગાડવામાં આવે છે। હવે વાત કરીએ ચોથા નંબરની ખેતી, તો એ છે સ્થળાંતરિત ખેતી, જેને બીજું નામ આપ્યું છે ઝૂમ। તો જેમ આપણે આગળના જે ખેતીના પ્રકારો છે એના નામ પરથી યાદ રાખીએ, એમ આપણે એના નામ પરથી યાદ રહી જાય કે સ્થળાંતર એટલે કે સ્થળાંતર કરવું। બરાબર, સ્થળાંતર કરવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું। તો આની અંદર શું થાય છે મિત્રો કે જે જંગલો છે એ જંગલોના વૃક્ષો કાપીને એને સળગાવી દેવામાં આવે છે અને પછી તે જગ્યા જે છે એના ઉપર 2 કે 3 વર્ષ સુધી ખેતી કરવામાં આવે છે। એની અંદર શું કરે છે એ લોકો કે જેટલી પણ જમીનની કે જંગલની ફળદ્રુપતા છે એ 2-3 વર્ષમાં એમ નીચોડીને ખેંચી લે અને પછી એમ લાગે કે હવે અહીંયા કંઈ પાકતું નથી, ફળદ્રુપતા ઘટી ગઈ છે, એટલે એક જગ્યાએથી હવે બીજે જ્યાં જંગલ હોય ત્યાં આગળ વૃક્ષો કાપે અને ત્યાં આગળ ખેતી કરતા હોય છે। તો આ શું થયું કે એક જગ્યાએથી 2-3 વર્ષ ખેતી કરી પછી બીજી જગ્યાએ જાય, એમ એ લોકો જગ્યા બદલતા રહે છે ખેતી કરવા માટે, એટલે કે સ્થળાંતર કરતા રહે છે। એટલા માટે આવા પ્રકારની ખેતીને આપણે શું કહીશું મિત્રો? તો કે સ્થળાંતર ખેતી કહીશું। આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે। આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે મિત્રો। હવે વાત કરીએ આગળ બાગાયતી ખેતી। બરાબર મિત્રો, તો બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે। બરાબર, તો આમાં કેવા પ્રકારના પાકો હોય છે? તો કે રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે, એટલે કે આ ખેતી તમે જ્યારે કરતા હોય ત્યારે મિત્રો તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે। શા માટે ખૂબ ધ્યાન રાખવાનું હોય છે? કારણ કે આ બધા પાકોનું જે બિયારણ હોય છે એ ખૂબ જ મોંઘું હોય છે અને એની અંદર ખૂબ જ મૂડી રોકાણ કરવું પડતું હોય છે। એની અંદર કુશળતા જોઈએ, તકનિકી જ્ઞાન જોઈએ, સારા એવા યંત્રો જોઈએ, ખાતર જોઈએ, સિંચાઈ જોઈએ, પરીક્ષણ જોઈએ, સંગ્રહણ કરવા માટે જગ્યા જોઈએ અને પાક થઈ ગયા પછી એને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટે પરિવહન પણ પર્યાપ્ત સુવિધાઓ હોવી જરૂરી છે। તો આ પ્રકારની એકદમ ધ્યાન રાખીને કરવા માટેની જે ખેતી હોય છે મિત્રો એને શું કહેવાશે? તો કે બાગાયતી ખેતી કહેવાશે। તો ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ આગળ છઠ્ઠા નંબરની ખેતી। તો કે છઠ્ઠા નંબરનો જે પ્રકાર છે એ છે સઘન ખેતી। તો મિત્રો આ કેવા પ્રકારની ખેતી છે? જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, બરાબર, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકરણ આવ્યું છે। આ પ્રકારે થતી ખેતીને શું કહેવાય છે? સઘન ખેતી કહે છે। શું છે મિત્રો કે જ્યાં રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરવામાં આવે છે, કીટનાશકોનો ઉપયોગ કહેવામાં આવે છે, બરાબર, વ્યાપક યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ બધા પ્રકારની જે ખેતી છે એને આપણે શું કહીશું? સઘન ખેતી કહીશું। આ ખેતીની અંદર મોટા ભાગે મિત્રો રોકડિયા પાકનું વાવેતર કરાય છે। બરાબર, કેમ? એનું કારણ શું છે કે જે રોકડિયા પાક છે એ લોકોનું હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે, માટે તેમનું જે મળતર છે, બરાબર, અહીંયા ખેતીમાંથી જે આર્થિક એમને વળતર મળે છે એ વધારે મળે છે, એટલે કે આ એક પ્રકારનો બિઝનેસ થઈ ગયો છે, માટે આ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવાય છે। શું કહેવાય છે મિત્રો? વ્યાપારી ખેતી પણ કહેવાય છે।
ચાલો હવે આપણે કૃષિ પદ્ધતિઓ વિશે વાત કરીશું. તો કૃષિ પદ્ધતિઓની અંદર ભારતમાં સજીવ ખેતી, બીજા નંબરમાં છે ટકાઉ ખેતી અને ત્રીજા નંબરમાં છે મિશ્ર ખેતી. તો સજીવ ખેતીની અંદર શું આવશે મિત્રો કે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી શું થતું હતું, રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીમે ધીમે વર્તાવા લાગી હતી. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ હતી. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો તમને કોઈ એમ કે મિત્રો સજીવ ખેતી એટલે શું, તો કે જેની અંદર કોઈપણ રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં ન આવતો હોય તો તેવી ખેતીને શું કહેવાશે મિત્રો, સજીવ ખેતી કહેવાશે. પાકના પોષણ માટે કયું ખાતર વપરાય છે, છાણિયું ખાતર વપરાય છે. છાણિયું ખાતર વપરાય છે. બીજું વપરાય છે અળસિયાનું ખાતર વપરાય છે, કમ્પોસ્ટ ખાતર વપરાય છે, બરાબર. તથા પાક સંરક્ષણ માટે શું વપરાય છે, તો કે ગૌમૂત્ર વપરાય છે, બરાબર. લીમડાનું દ્રાવણ અને છાશ વગેરે વાપરવામાં આવે છે. શું કહે છે મિત્રો કે જે કીટનાશકોનો ઉપયોગ કરવાના બદલે આ લોકો શું કરતા હોય છે, તો કે ગૌમૂત્ર, પછી શું છે તો કે લીમડાનું દ્રાવણ અને છાશ, તો આવી બધી વસ્તુનો એ લોકો શું કરતા હોય છે, તો કે ઉપયોગ કરતા હોય છે કે જેથી કીટનાશકો ન હોય. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. એટલે કે મિત્રો જે આ સજીવ ખેતી દ્વારા જે પાકો થાય છે એનો સ્વાદ, એની મીઠાશ, એની સુગંધ એ કંઈક અલગ જ હોય છે જે આપણે ઘણી વખતે અનુભવીએ છીએ. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે. શું થાય છે મિત્રો કે આવી જે લોકો જૈવિક ખેતી કરતા હોય છે એ લોકોને ભાવ જે બીજી ખેતી છે એના કરતાં વધારે મળતા હોય છે અને વળતર એવું સારું મળતું હોય છે. બીજા નંબરમાં છે ટકાઉ ખેતી. તો આ જે ખેતી છે ટકાઉ ખેતી, એની અંદર શું છે કે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. એટલે કે એક પાક વારંવાર ઉગાડવામાં આવતો નથી. શું થાય કે એકને એક પાક જો વારંવાર ઉગાડવામાં આવે તો જે જમીનની જે ફળદ્રુપતા છે શું થઈ જાય છે, ઘટી જાય છે. એટલે કે એને ફેરબદલી કરી અને એના પાક બાદ ઉગાડવામાં આવે છે. રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક અને જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે. એટલે કે ટકાઉ ખેતીની અંદર શું કરવામાં આવે છે કે જેટલું જરૂરી છે રાસાયણિક ખાતર એ જ વાપરવાનું, બરાબર. કીટનાશકો અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશક દવાઓ નહીં વાપરવાની, બરાબર. તો એ બધું વ્યવસ્થિત ધ્યાન રાખીને જે ખેતી કરવામાં આવે છે મિત્રો એને શું કહેવાશે, ટકાઉ ખેતી કહેવાશે. હવે મિશ્ર ખેતી. તો મિશ્ર ખેતી તમને બધાને ખબર જ છે એમ આપણે બધા જે કરીએ છીએ અહીંયા આપણા ગામડામાં એ બધી કેવી ખેતી છે, મિશ્ર ખેતી છે. કેમ કે જે બી ખેડૂતો હોય છે એ સાથે સાથે શું કરતા હોય છે તો કે પશુપાલનનો વ્યવસાય પણ કરતા હોય છે, બરાબર. તમારા દરેકના ઘેર જે લોકો ખેતી કરતા હોય છે એમના ઘેર ગાયોનો કે ભેંસનો તબેલો હોય છે. અમુક લોકો મરઘા બતકાનો પણ ઉછેર કરતા હોય છે. મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે. એટલે આ પ્રકારની આ બંને વ્યવસાય જોડે કરવાનો જે ટેકનિક છે એને શું કહેવાશે મિત્રો, મિશ્ર ખેતી કહેવાશે. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. આગળના આપણે જે બીજો વિડીયો આવશે આ કૃષિ ચેપ્ટરનો જ, એની અંદર આપણે ભારતની કૃષિ પેદાશો વિશે અને એની અંદર આ કઈ રીતે યાદ રાખવું એની એક જબરજસ્ત ટ્રીક મેં બનાવી છે. તો મિત્રો એ વિડીયો પણ તમે જોજો નેક્સ્ટ વિડીયોની અંદર. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. અને હા મિત્રો, આ જે ચેપ્ટરની અંદર
આ જેટલો ટૉપિક આપણે ચલાવ્યો છે એની અંદર જે બી ક્વેશ્ચન આવે છે એ તમે તમારા લખી અને તમારા વર્ગ શિક્ષકને બતાવી શકો છો અને સારું એવું રિવિઝન કરી શકો છો. તો મિત્રો આ વિડીયો વારંવાર જુઓ અને વ્યવસ્થિત રીતે તમામ વસ્તુ બેઝિક કોન્સેપ્ટ સમજી લો. કારણ કે સામાજિક વિજ્ઞાન જે વિષય છે ને મિત્રો, એ સમાજનું વિજ્ઞાન એટલે કે સમાજની અંદર કઈ રીતે રહેવું, બરાબર, કઈ રીતે આગળ આવવું એ માટેનો વિષય છે. એટલે કે ફક્ત આ ભણવાનો વિષય નથી, પણ આપણા જીવનની અંદર ઉતારવાનો વિષય છે. અને ગુરુકૃપા એકેડમીનું આ એક ખૂબ જ મોટો ધ્યેય છે કે અમે ફક્ત પરીક્ષા લક્ષી જ નહીં, પણ જીવનની અંદર પણ જે જરૂરી જ્ઞાન છે એવું જ્ઞાન પણ અમે અહીંયાથી આપવા માગીએ છીએ. એ અમારો એકમાત્ર સંકલ્પ છે મિત્રો. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.